તમારા ગામ કે સોસાયટીનો રોડ કેમ વારંવાર તૂટી જાય છે? સરકારી ઓફિસમાં તમારે કામના ધક્કા કેમ ખાવા પડે છે? કે પછી સરકારે તમારા વિસ્તારના વિકાસ માટે કેટલું બજેટ આપ્યું હતું? જો આ બધું જ જાણવું હોય તો હવે કોઈ નેતા કે અધિકારીની આજીજી કરવાની બિલકુલ જરૂર નથી. બસ દેશના દરેક નાગરિકને મળેલો એક પાવરફુલ કાયદો વાપરો, આરટીઆઈ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન. વર્ષ 2005ના કાયદા હેઠળ તમે કોઈ પણ સરકારી વિભાગ પાસેથી લેખિતમાં હિસાબ માંગી શકો છો અને તેની પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલા એક સફેદ કાગળ પર તમારી લેખિત અરજી લખો. તમારે કોઈ પણ માહિતી જોઈએ છે તે સ્પષ્ટ શબ્દમાં જણાવો. આ અરજી સાથે માત્ર 10 રૂપિયાની ફી ચૂકવવી પડે છે, જેના માટે તમે કાગળ પર કોર્ટ ફી સ્ટેમ્પ લગાવી શકો છો અથવા તો ડિમાન્ડ ડ્રાફ્ટ જોડી શકો છો. ત્યારબાદ આ અરજી છે તે સરકારી વિભાગના જાહેર માહિતી અધિકારીને રૂબરૂ જઈને આપી આપો અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા મોકલી આપો. સૌથી જોરદાર વાત તો એ છે કે કાયદા મુજબ તમારે અરજી મળ્યાના 30 દિવસની અંદર સરકારે તમને જવાબ આપવો જ પડશે. જો અધિકારી માહિતી ન આપે અથવા તો ખોટી માહિતી આપે તો રોજ તેને 250 રૂપિયા દંડ પણ થઈ શકે છે. જો તમે ઘરે બેઠા ઓનલાઈન આરટીઆઈ કરવા માંગતા હો તો કેન્દ્ર સરકારની સત્તાવાર વેબસાઇટ rti.online.gov.in પર જઈને પણ અરજી કરી શકો છો. તો હવે એક જાગૃત નાગરિક બનો, તમારા હકની માહિતી મેળવો. આ વિડીયો બધાને જરૂર શેર કરો.